જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અને આજે જો મસ્ત સવારનું વાતાવરણ છે ને, અમારા ફેનિલ ભાઈ છે ને થોડોક તાવ આવી ગયો છે. જો માથું થોડુંક ખેંચે, તાવ આવી ગયો છે. તો અત્યારે હવે ઘરે છે એ દવા પાય છે. જો નહીં ફેર પડે તો દવાખાને લઈ જાઉં. મારે આજે સિંગ ભરવાની છે, તો સિંગ થોડીક ફોલવાની છે ને સિંગ ફોલીની બધું પછી બોટલમાં ભરવાની છે ને. તો અત્યારે હું દીદી બે બોટલ ગોતવા જાય છે કે જો મળી જાય ને તો આગળ ભંગારવા ત્યાંથી તો બોટલ લઈ આવી. અને વાતાવરણ મસ્ત છે, પણ ફેનિલ ભાઈ થોડીક તબિયત થઈ ગઈ છે. વાતાવરણ સારું છે ને ઠંડુ તે આવી ગયા છે. અત્યારે જો લિફ્ટમાં આવી ગયા છે. 5 4 તો અમારી દીદી બેન જો ગલુડિયા એને બહુ જ ગમે. જો ગલિયા બહુ ગમે. ફોટો પાડવા દે પેલા. એને યાદ આવું પાણી હાથમાં લઈ આમાં છે કેટલા બધા. એ ઓલા કાળા ને કાઢતો ભાઈ આ છોટું ઓલું શું કાળું કાળું થઈ ગયું છો તો बटको फल्ला है. रोटली रोटली ले तो आई जा. આમ જો પૂઈ જાય કેટલા રોટલાના બટકા પડ્યા છો ખરા. આ કેટલા બધા થોડાક રોટલા ખાય આખા જેટલા છે હંધાઈ રોટલા નાખવા જ આવતા લાગે. આ દૂધ એટલું પાય છે રખડા જેવા થઈ ગયા બે. नहीं तो 3 जन पास તમારે ઘરે બધા શું કરવાનું? કુવા જ નો દો હે?
પાણી પીવે છે આમ જો પાણી પીવા અહીં લેતો પાણી પીવા અહીં લેતો પાણી પીવા લેતો કુકુર લેતો પાણી પીવા એ થોડુંક ખાય રોટલી ખાય મસ્ત ગલુડિયા છે આમ જો કેટલા મસ્ત છે લે આ પાછું એક લઈ આવ્યો એટલે તું કેટલા કાઢા છે એમાંથી હે જો અહીંયા એક આ દીદી પાસે બે ઓલી પણ 3 હજી કેટલા છોટો હે હજી છે આ તો કાઢો આવ્યો કાઢ્યો પાણી બોટલ લેવાય એમ જો કેટલી બધી બોટલ મારી હારે જમા કરી દીધી જો અત્યારે આમ જો સંદીકાબેન ઘરે લાડ બોટલું છે ને તો અત્યારે કેટલી 7-6 જગ્યાએ ગટકાઈ મળી નહીં તમારા ઘરે જ મળી હો મને હા એક લાઈનમાં ઊભી કરું એટલે હાલે સંદીકાબેન ની ફરમાઈશ છે એટલે આ તો પડી જાય છે અમારા જેટલો વજન નથી લાગતો આમાં આમાં બહુ વજન ન હોય ને જો મસ્તીની છે લાડ બધી છે બાટલો બાટલો લ્યો ને એમાં ચોખા ભર્યા હતા અત્યારે હવે સિંગનો સ્ટોર કરવાનો છે બાટલાની અંદર લૂવો કે તો પેલા કપડું ભીનું કર્યું અને પછી વેણાથી અંદર કપડું નાખ્યું કેમ કે આની અંદર તો કપડું ન જાય પછી કપડું આમ નાખી રીતના હલાવવાનું બાટલો એકદમ મસ્ત સોફો થઈ ગયો આવી રીતના કપડું ખેંચી એટલે મસ્ત નીકળી જાય પછી જોવો તમે કેટલો મસ્ત બાટલો ચોખ્ખો થઈ ગયો છે એકદમ ચોખ્ખો સણા પછી હવે ઘડીક વાર તડકે મૂકી દેવાનો એટલે ચોખ્ખો થઈ ગયો સીટ ડાઉન અમારી પાસે થોડીક ઓળખે ઘરધણીની પાસે ઓળખે સીટ ડાઉન નીચે બેસી જા સીટ ડાઉન Sit down. હા તાર નામ શું છે ઓરું શું છે તાર નામ સીજુ 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 ડોક કેમ એમ રે સીજુ અર બિસાડાને
સીજુ સીજુ બિસાડા હાય બેસી જા sit down sit down sit down બેસી જા સીજુ સીજુ બેસી જા sit down sit down સીજુ come on સીજુ come on no. આમ જો તમને હું કહું અત્યારે અમારે ફેનિલને તાવ આવ્યો હતો ને અત્યારે જો દવા પાઈ દીધી છે ને અત્યારે ઘણું અત્યારે તોય માથું હજી ગરમ છે અને હજી સ્કૂલે નહોતો ગયો ટ્યુશનમાં નહોતો ગયો અને આમ જો આખો દિવસ સૂતો જ રહ્યો હતો અત્યારે સારું છે અત્યારે ઘડીક નીચે રમવા ગયો તો ફેનિલે ખાઈ લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે ફેનિલ હવે રાતે કેટલો હેરાન કરે પછી ખબર પડે કેમ કે અમારે ફેનિલનું કામ કેવું છે ખબર છે બાપુજી જેવું એક જરીક કાંઈક થાય ને તો આખી રાત ધાંધણીયા ધૂણાવે હંધાઈને સમજો તો અત્યારે હવે અમે અમારા બ્લોગને એડિટિંગ કરવાનું છે તો જોજી તો અમારા બ્લોગને અમારે અત્યારે એડિટિંગ કરવાનો છે તો અમારા બ્લોગ અમારો અહીંયા અમે સમાપ્ત કરી અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો અને નવા હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બ્લોગ પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો